જંબુસર બાયપાસથી કંથારિયા સુધી તંત્રનું ફર્યું બુલડોઝર, ગેરકાયદેસર દબાણો પર મોટી કાર્યવાહી. ભરૂચમાં માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને વહીવટી તંત્રએ મોટું પગલું ભર્યું છે. જંબુસર બાયપાસ ચોકડીથી લઈને કંથારિયા સુધીના મુખ્ય માર્ગ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને આજે તંત્ર દ્વારા હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય માર્ગના સેન્ટરથી 15 મીટરની હદમાં આવેલા તમામ ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ કાર્યવાહીમાં 25 થી વધુ મકાનો, તબેલા તેમજ અન્ય અસ્થાયી કાયમી માળખાઓ તોડી પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મામલતદાર સહિત વહીવટી અધિકારીઓની હાજરીમાં જેસીબી મશીનો દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. અગાઉથી જ દબાણકારોને નોટિસ આપવામાં આવી હોવાનું પણ તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા માર્ગ પર દબાણોને કારણે ટ્રાફિક સમસ્યા, અકસ્માતોની શક્યતા અને અવરજવરમાં અવરોધની ફરિયાદો સતત ઉઠી રહી હતી, જેને ધ્યાને લઈને તંત્રએ કડક કાર્યવાહી કરી હોવાનું જણાયું છે. તંત્રની આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે. એક તરફ માર્ગ ખુલ્લો થતા વાહન ચાલકોને રાહત મળી છે, તો બીજી તરફ દબાણ હટાવતા અસરગ્રસ્તોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે. હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા આગળ પણ આવા ગેરકાયદેસર દબાણો સામે સતત કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, અને મુખ્ય માર્ગને સંપૂર્ણ રીતે દબાણ મુક્ત બનાવવા કેટલો સમય લાગશે.